આજે આપણે એક એવા વિષય પર ચર્ચા કરવી છે જે અમેરિકાના સામાજિક માળખામાં એક મોટો ગરમાવો પેદા કરી રહ્યો છે. અમેરિકન ડ્રીમ, જે ક્યારેક ગોરા અમેરિકનોની જાગીર ગણાતું હતું, તે આજે ભારતીયોના હાથમાં જતું જોઈને અમેરિકાના સ્થાનિક લોકોમાં ભારે રોષ પેદા થયો છે અને નફરતની લાગણીઓ જોવા મળી રહી છે, માત્ર ભારતીયો માટે જ. તાજેતરમાં પ્યુ રિસર્ચના જે આંકડાઓ બહાર આવ્યા, તેમણે અમેરિકામાં વસતા સ્થાનિક લોકોની ઊંઘ ઉડાવી દીધી છે. આંકડાઓ દર્શાવે છે કે ભારતીય મૂળના લોકો માત્ર સફળ નથી થયા, પરંતુ તેઓ હવે અમેરિકામાં સૌથી વધુ કમાણી કરતું વંશીય જૂથ બની ગયા છે. ખુશીની વાત છે. આર્થિક અસમાનતા હવે અમેરિકામાં ઇન્ડિયન્સ અમેરિકન્સ વિરુદ્ધ એક છુપી નફરત અને ઈર્ષ્યાનું કારણ બની રહી છે. જો આંકડાઓની વાત કરીએ તો અમેરિકામાં એક સામાન્ય ઘરની સરેરાશ વાર્ષિક આવક $83,700 છે, જ્યારે તેમની સામે ભારતીય પરિવારની આવક $1,51,200 સુધી પહોંચી ગઈ છે. એટલે કે ભારતીયોની કમાણી સામાન્ય અમેરિકનો કરતા પૂરા 80% વધારે છે. આ વિશાળ તફાવતને કારણે જ હવે અમેરિકન સોસાયટીમાં એક પ્રકારનો તણાવ ઊભો થયો છે. સ્થાનિક લોકોમાં એવી ચર્ચા છે કે બહારથી આવેલા લોકો તેમના દેશમાં આવીને તેમના કરતા પણ વધુ સમૃદ્ધ કેવી રીતે થઈ ગયા? સવાલ કરે છે તે લોકો. આ સફળતા પાછળનું સૌથી મોટું કારણ એ આપણા શિક્ષણનું છે. અમેરિકામાં વસતા 75% ભારતીયો ઉચ્ચ ડિગ્રી ધરાવે છે. તે તેમને ખબર નથી? ખબર તો છે. જેમની સામે સામાન્ય અમેરિકનો શૈક્ષણિક દર ઘણો નીચો છે. પરિણામે ટેકનોલોજી, ડોક્ટરી કે પછી મેનેજમેન્ટ જેવા હાઈ પ્રોફાઇલ ક્ષેત્રમાં ભારતીયોનો દબદબો છે, જે સામાન્ય અમેરિકનોને ખૂંચી રહ્યો છે. માત્ર નોકરી જ નહીં, પણ બિઝનેસમાં પણ ભારતીયોની જબરદસ્ત પકડ છે. અમેરિકાના કુલ હોટેલ અને મોટેલ ઉદ્યોગોમાં 50 થી 60% ગણી શકાય જેટલો હિસ્સો એકલા ભારતીય મૂળના લોકોનો છે. આ આંકડો જોઈને સ્થાનિક અમેરિકન ઉદ્યોગપતિઓમાં પણ અજંપો છે. તેમને લાગે છે કે ભારતીયોએ અમેરિકાના આખા આર્થિક તંત્ર પર કબજો જમાવી દીધો છે. પરંતુ આ નફરત વચ્ચે એક મોટું સત્ય એ પણ છે કે ભારતીયો અમેરિકાની પ્રગતિમાં સૌથી મોટો ફાળો પણ આપી રહ્યા છે. અમેરિકાની કુલ વસ્તીમાં ભારતીયોનો હિસ્સો માત્ર 1.4% જેટલો નજીવો છે, છતાં તેઓ દેશના કુલ ટેક્સમાં 6% જેટલો તોતિંગ ફાળો કે પછી હિસ્સો આપે છે. એટલે કે અમેરિકાની તિજોરી ભરવામાં ભારતીયોનો ફાળો સૌથી વધુ છે. અને નિષ્ણાતો ચેતવણી આપી રહ્યા છે કે જો આર્થિક અસમાનતા અને સફળતાનો આ ગ્રાફ આમ જ વધતો રહ્યો તો આગામી સમયમાં અમેરિકામાં વંશીય ભેદભાવ અને નફરતની ઘટનાઓ સૌથી વધારે વધતી હોય તેવું દેખાઈ રહ્યું છે. અમેરિકાના યુવાનોમાં પણ એવી લાગણી ઘર કરી ગઈ છે કે ભારતીયો તેમની સારી નોકરીઓ અને તકો છીનવી રહ્યા છે. આ પરિસ્થિતિ આજે અમેરિકાના દરેક રાજ્યમાં પણ જોવા મળી રહી છે. એક પણ રાજ્ય છૂટ્યું નથી આમાં. 7 સમંદર પાર જઈને પણ ભારતીયોએ જે રીતે પોતાની આર્થિક સત્તા સ્થાપી છે, તે આજે અમેરિકામાં પ્રશંસાની સાથે વિરોધનું કેન્દ્ર પણ બની ગઈ છે. સફળતા જ્યારે સીમાઓ વટાવે છે, ત્યારે તે ઈર્ષાને પણ જન્મ આપે છે. અને અમેરિકામાં અત્યારે આ જ સ્થિતિ સર્જાઈ રહી છે. આગળ શું થશે તે આપણે વિગતવારે વિડીયો તેમના બનાવતા રહીશું.